ગેહલોત ગાર્ગી અને તનિષા રમતની દુનિયામાં ગુજરાતનું ગૌરવ વધારતી બંને બહેનો આજરોજ અમદાવાદમાં આયોજિત સાંસદ ખેલ મહોત્સવ 2025 એટલે કે ગુજરાત સરકાર દ્વારા આયોજિત રાજ્ય સ્તરીય રમતોત્સવમાં સ્કેટિંગ ઇનલાઇન સ્પર્ધામાં ગેહલોત ગાર્ગી અને તનિષા બે બહેનોના પ્રદર્શનથી ગૌરવનો પડાવ્યો. 6 વર્ષીય ગેહલોત ગાર્ગી બીજો ક્રમ મેળવી, 4 વર્ષીય ગેહલોત તનિષા ત્રીજો ક્રમ મેળવી વિજેતા બની. બંને દીકરીઓએ પોતાની મહેનત, લગન અને પ્રતિભા દ્વારા ડીસા અને વાસણા ગોળિયાનું ગૌરવ વધાર્યું. તેમજ તેમના પરિવાર માટે ખૂબ જ ગર્વની ક્ષણ છે. ગાર્ગી અને તનિષાના પિતાએ જણાવ્યું, ગેહલોત ગાર્ગી પહેલા ખેલ મહાકુંભમાં હારનો અનુભવ કરી ચૂકી હતી, પરંતુ હારમાંથી શીખીને અને સતત મહેનત કરીને આજે બંને દીકરીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. રમતગમતમાં જીત હાર આવતી રહે છે અને એમાંથી શીખીને આગળ વધવું એ મહત્વપૂર્ણ છે. ગાર્ગીએ પોતાની નાની બહેન તનિષાને પ્રેરણા આપી અને બંને સંગઠિત મહેનત અને પ્રોત્સાહન દ્વારા સ્પર્ધામાં શાનદાર સિદ્ધિ પ્રાપ્ત કરી. ગેહલોત ભરતકુમાર બાબુલાલ પિતા અને ઉષા ભરતકુમાર ગેહલોત માતા, જેઓ વાસણા ગોળિયા સ્થાયી છે અને હાલમાં અમદાવાદમાં પોતાના કારોબાર સાથે દીકરીઓના ખેલ ક્ષેત્રે પ્રોત્સાહન આપે છે, તેઓ પણ ખૂબ ગર્વ અનુભવી રહ્યા છે. આ પ્રેરણાદાયક ઘટના દર્શાવે છે કે ખેલકૂદ, મહેનત અને પરિવારના સહકારથી ગુજરાતના યુવા ભવિષ્યમાં દેશનું નામ રોશન કરશે. અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા.